ઝીંડવું જોઈ લો, જો ડાયરેક્ટ કોટા ફૂટી ગયા અને જો આ બધો ફાલ ખરી ગયો. ઓહો, ઉગી ગયો. આમ જો કોટા ફૂટી ગયા. જમાવટ ને જમાવટ અને કઈક બાકી હોય. જો આ રોજડા ને હગડ છે આવી ગયેલા. જો રોજડા પણ ખેદાન મેદાન કીન નાખ્યું છે. કેમ થાય ના થતા બનશે સા તો બને જ ને ભલા માણા. શું વાત તમે. હવે અમારે બને છે ગરમા ગરમ ભજીયા. કેમ છો ડાયરો મજામાં? તો હવ ડાયર ભાઈ રામ રામના જય માતી. સૌથી પહેલા તો ગુડ મોર્નિંગ. અને જો આપણે વાડીના કેળે પોગી ગયા છીએ. અને તમને ખબર હશે કે વરસાદ ભાઈ બહુ આવે છે. તો જો આપણે હું તમને અમારે વાડીની હાલત બતાવું. સતત 4 દિવસથી વરસાદ પડે છે. તો આપણે વાડીના કેળે પોગી ગયા છીએ ટ્રેક્ટર લઈને. કેમ કે પાણી બહુ વધારે હોય તો ટ્રેક્ટર લઈને નીલ લેવા આવ્યા છીએ. થોડી ઘણી આપણે વાત કરીશું. આપણે વાડી અંદર બેઠા છે વડીલોની જોડે. હું તમને બતાવીશ આપણે કેવો માહોલ છે અત્યારે પાકનો. તમે વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ વાડીએ. જો વાડીએ ફૂલ વરસાદ હતો. ફૂલ વરસાદમાં પણ નીર વાટવા આવવાનું છે. જો પપ્પા વાટે છે નીર. અને આ બાજુ જો આપણે કપા છે. કપા તો એકદમ પલળી ગયો છે. વરસાદ બહુ આવતો હતો ને કપા પલળી ગયો. કેવો વરસાદ છે? અરે એની વાત જોઈ ને એવો કપા તો કેવો છે એ તો બતાવું. આમ ખીસો જ પલળી ગયો. ખીસો પલળી ગયો. અરે એની વાત પૂછો. ઓહો, કપા ઉગી ગયો. આમ જો કોટા ફૂટી ગયા. કપા જો ભાર્યા કરી. એ ભાઈ આમ જોવો આમ જોવો જ ખરા. કેવો કપા. અને હજી તો આમ જોત ખરા આ સીડ્યું છે. હા હજી તો હા તો ભાઈ લગભગ કઈ વધવા નહીં દે. કેમ લાગે? કઈ નથી વધવાનું. ખાલી કાલા ખરી જવાના. કાલા ખરી ગયા તો ખાલી એવું ઊભા ખોટા વધવાના. પણ ખોટા લાય ભાઈ ભાર્યા કરી. વાત પૂછો. જો ભાઈ અત્યારે આવું છે વરસાદનું. વરસાદે બહુ પીડ્યો એટલે ભાઈ વણ તો કપાસ છે ઉગી ગયો બધે. ખાલી થોડી ઘણી નીંદ છે લેવા આવી ગયા છે. આટા સિવાય કઈ છે નહીં અહીંયા. અમારા નાથદા જો એને બળદી આટું વાટી લીધો છે પોળો. અને વરસાદનું વાતાવરણ થઈ ગયું. આમ જો ભાઈ પાછો વરસાદ ભૂકા કાઢવાનો એવું લાગે છે. કપાના જોવો ભાઈ સોચરા નીકળી ગયા છે. હવે થોડીક વાળીએ બેહી વાતો કહી દઈએ. નાથદા પાછા ભળી ગઈ. હું કહે છે માહોલ તો અત્યારે ગરમ જ છે. હવે અમારા વરસાદના સા પાણી મેગી દીધા. જો હાંઠિયું ઘરાઈ ગઈ પણ સા તો બનાવવાનો છે. કેમ થાય ના થતા બનશે સા તો બને જ ને ભલા માણા. શું વાત તમે કરો. થાતો જ નથી તાપ. એ બધું આગળ થાય. જવાન કાસો પડે છે અમારે. અલે ફૂક માર લાલા હે ને. હા હાથ રાખવો પડશે. આ બાજુ સા બને છે. અહીંયા અમારે કપાય છે તરબૂચ અને થોડા ઘણા છે ડોડા. જમાવટ ને જમાવટ હોય. તમે એમ કીધું કે આ શેડાએ પડ્યો તો હસું ના મળે. કેટલા મકાન થઈ ગઈને પડ્યો. અને બહુ આવ્યું એક અમારે અહીંયા નાના જીંદોડા ત્યાં હાડુભાઈ છે. આવું છું ફોન કરી ગયો. ફોન નીકળી જો અમારે સા બની ગયો છે. સા પીવો છો એના સદ્દા. કેમ છે રેડી બની? એક નંબર. કોણ ગીત સાંભળે છે? કયું છે ધનસદ્દા ગીત? જીગરી દોસ્ત ફિલ્મનું જીતેન્દ્રનું મેરા દેશ મેરી मेरा दोस्त मेरा पवन चले. तरबूज खाई છે ભાઈ. ડોડા શેકાય છે. એકાદ બે મળ્યા છેલ્લા ચાના. જોવો મિત્રો વરસાદ નો 4થો દિવસ. અને 4થા દિવસમાં અમારા જો વાડીની હાલત તમને બતાવું. અત્યારે જો કપા છે. આમ જો ઓરાવો ભાઈ. આમ જો તમે ડાયરેક્ટ જો ઝીંડવું જોઈ લો. જો ડાયરેક્ટ કોટા ફૂટી ગયા. અને જો આ બધું ફાલ ખરી ગયો.
વણ આડું પડી ગયું એટલે ભાઈ જુઓ. અને હજી તો વરસાદના મંડાણ માંડેલા છે. આમ જો કેટલું અંધારેલું છે. એટલે આ વરસાદ હવે છે ને ભાઈ રહી જાય ને તો જ સારું છે અમારા માટે. તમે જો બધું અમારું વેર વિખેર કરી નાખ્યું છે. કપા ઉગી ગયો છે, ફાલ ખરી ગયો છે, વણ ઢાળી દીધું છે. જો અત્યારે મિત્રો કપાની હાલત આવી થઈ ગઈ. એમ જો અને આપણે વાડીનો બધો કપા છે જો આડો પડી ગયેલો છે. અને હવે કપા પણ ઉગવા મળ્યો. આમ જો પેસ્યું તમને બતાવું છું. આ પેસ્યું હવે ઉગવા મળ્યું. જો નકર સતત ચોથા દિવસથી વરસાદ એક ધારો શરૂ છે એટલે આ રીતનું થઈ ગયું છે. અને હજી તો આ મંડાણ તો માંડેલા જ છે. હજી પણ જો કેટલું આવે એનું કંઈ નક્કી જ નથી. આમાં ખાલી તમે ઝીંડવું જુઓ, કપા જુઓ, પણ આ બધું ટળી જવાનું છે એવું લાગે છે. હવે બંધ રહી તો સારું છે. જો એ ખરખું પણ ઊભો હોય ને ભાઈ બાવળના શેઢા લઈ ગયા. આમ તમે બાવળ બતાવીને ત્યાં સુધી છે પણ બધું આવું નવું છે ભાઈ. વરસાદે અમારી મજા બગાડી નહીં. અને કંઈક બાકી હોય જો આ રોજડાના હગડ છે આવી ગયેલા. જો રોજડા પણ ખેદાન મેદાન કીન નાખ્યું છે. જો આ હગડ રોજડાના છે. તમે જોતા હોય તો તમે ગમે આવું ભાઈ ઝટકો બટકો મારો પણ કાંઈ કામમાં ન લાગે. ગમે એટલા તમે ચાપા બનાવો એમ એટલું રોકી લો પણ એને કાંઈ અસર ન પડે. જો આ બાજુ મારી નાનકડા ફૂલ પણ છે. અને એકદમ જોવો ભાઈ લીલોતરી વાતાવરણ. કેમ કે વરસાદે ભૂકા બોલાવી દીધા છે એટલે લીલું સામ થઈ ગયું બધું. અને કપાની વીણી પડે છે કપાના છોડવે. અને આપણે પછી પહોંચી ગયા ભાઈબંધના તબેલે. તો તબેલે ભાઈ 3 થી 4 ઘોડા હતા. એમાંથી આ જો ભાઈ કેળો ઘોડો ખૂબ એટીટ્યુડ અને ભાઈ મારવાડી નસલનો ઘોડો હતો. એને ઘડીક ખોલ્યો અને ઘડીક હવાઈણ કરીને ભાઈ મસ્ત મજાનો પછી એને થોડો ઘણો ખેલ્યો. તો વ્લોગ પૂરેપૂરો જોજો, મજા આવશે. હાલે નહીં આગળ. ગાડી ત્યાર છે કે તો સીધો રથ જ દોડું પડે. આડો હાલે. અને અશ્વ સવારી કરીને અમે ભાઈબંધ દોસ્તો બહાર આટો મારવા વહી ગયા. ને કુદરતી વાતાવરણ વરસાદને ફૂંકાઈ ગયેલું હતું ને એ પણ લીલું કરી નાખ્યું. ભાઈબંધ દોસ્તો વહી ગયા આટો મારવા. અને પછી અમે આવી ગયા છીએ બધા ભેળ ખાવા. જુઓ એકદમ કુદરતી નેચરલી વાતાવરણમાં. હાય પહાડો કે મેગી. આથી મેગી નથી, આ તો ભેળ છે. વરસાદ આવી ગયો ને પછી અમારા ભાઈબંધો કરી લીધો વોલ્ટ. અહીં જો ડુંગરાની ઉપર માતાજીનું મઢ બને છે અહીંયા. તો મેં થોડો ઘણો વોલ્ટ કરી લીધો. અહીંયા બવાડાની આગળ છે થોડો ઘણો વ્યૂઝ. તો હવે અમારે ચપ્પલ પહેરી લઈએ. બધા મિત્રો ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરે છે. અને વરસાદ જોવો ભાઈ, વરસાદ તો જવાનું નામ લેતો નથી. અમે એક હોલ્ડ કરી લીધું. હવે અમારે બને છે ગરમા ગરમ ભજીયા. આ છે પટ્ટી, આ બાજુ છે બટેકાની ચિપ્સ, અને અહીંયા જે લોટ દોવાય છે, અહીંયા જે તાવડા મંડાણા છે, અશ્વિનભાઈ છે, આ બાજુ અમારે પાણીયાભાઈ છે, આ બાજુ ભાવેશભાઈ ભજીયા બનાવે છે અને અમે ખાઈશું. પૂરી નો લોટ છે, ધાર નો કાપે છે. તો આવા કંઈક નિત નવા વ્લોગ જોવા અમને સબસ્ક્રાઈબ કરી લેજો.
અને જો ભાઈ મજા આવી હોય ને તો એક નાનકડી કોમેન્ટ કરી દેજો અને ફરી પાછા આપણે મળીએ એક નાનકડા એવા લોક સાથે. તો હવ ડાયનભાઈ રામ રામ અને જય માતાજી. અને થોડો ઘણો સપોર્ટ આપજો તો અમને પણ વિડીયો મેકવાની મજા આવે.